હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ઝારખંડથી અમારા મહેમાન આવ્યા હતા, હિરેનભાઈના સસરાની લોકો મિહિરભાઈ. જો અત્યારે એ લોકો નીકળી જવા રહ્યા છે, ત્યારે મિલન દેવાના બધા જો સામાન લઈ લઈને મહેમાનને અમે હું હિરેનભાઈ ભાવનગર મૂકવા જઈએ છીએ ગાડી લઈને આવડી આ ઇકો લઈને. તો બન્યા રહેજો બધા વ્લોગમાં, ઠેઠ સુધીની સફર તમને અમે બતાવશું. તો ફાઇનલી મિત્રો અમે જો ત્રણેય નીકળી ગયા છે. ત્રણ મહેમાન છે, ત્રણ અમે છીએ. બેમાંથી એક પાછળ તો બેહવું નહોતું ઇકોમાં, અને પછી બીક લાગે બહુ. જો સાલુમાં મને શીખવાડે ગાડી આંકતા, કાલે હવાનું છોકરું બરોબર છે. જીવ બહુ વાલો છે હિરેનભાઈને અમારે. ને અમે જો ભાવનગર જવા નીકળી ગયા છીએ ગાડી લઈને. બેમાંથી એક પાછળ નથી બેવું, જગ્યા પાછળ આખી ખાલી પેઢી, 4 જણા અમે એટલી, પણ તોય બે મારી બાજુમાં જ બેવું. તો આગળ બેસી ગયા છે. આગળ ટેન્કર જો પાછું મને શીખવાડે કે આગળ ટેન્કર રહેશે ને આમ ને તેમ ને બધું. પણ વાંધો નહીં, હવે ધીમે ધીમે પોગી જવા આગળ. બન્યા રહેજો બધા વ્લોગમાં. ફાઇનલી મિત્રો અમે ઇકોને સીએનજી પુરાવા ઊભી રાખી છે જો ભગુડાના પાટીએ. અને અમારે લોક સાહિત્યકાર મિલનભાઈ બાર જ્યારે અમારી હારે હોય ને સફરમાં, ત્યારે બહુ આનંદની સફર છે. અત્યારે તો મહેમાનને મૂકી આવીએ અમે, વળતા મોજ કરશું થોડી ઘણી, આનંદ કરતાં કરતાં વહી આવશું. દેવના મુખેથી બે વાણી સાંભળશું, મોજ કરશું. બધું વ્લોગમાં આવશે, તમે બન્યા રહેજો ખાલી વ્લોગમાં. જો અત્યારે સીએનજી ફૂલ થાય છે પંપમાં. તો ફાઇનલી મિત્રો અમે લોકો તળાજા પહોંચી ગયા છીએ. જો તમને ડુંગરાના દર્શન કરાવીએ તળાજાના. ને હવે અહીંથી સીધું અમારે જવાનું છે ભાવનગર. તો હાઈવે નવો અમારે બની ગયો છે, સોમનાથ ભાવનગર હાઈવે. સોમનાથ ભાવનગર હાઈવે ઉપર છે. અને જો અહીંથી સીધું બોર્ડ માર્યું, અહીંથી સીધું ભાવનગર જવાય છે. તો ભાવનગર જઈએ, મળીએ. વિરેનભાઈ અત્યારે નોકરી ચાલુ છે, જોવો તમે એની વર્ક ફ્રોમ ઇકો કાર, ઇકો ફ્રેન્ડલી હો. અને રોડ છે ખુલ્લો આખો, જુઓ. ધીમે ધીમે વૈયા જઈ. તો બને રહેજો બધા બ્લોકમાં શાંતિથી. હમણાં હોટલે ઊભા રહી કંઈક ચા પાણી નાસ્તો, ચા પાણી પીવડા પડશે ને હિરેનભાઈ મહેમાનને. હા, તો ગેલપ્સે ઊભી રાખશું, બરાબર. મહેમાનને ચા પાણી પાહું ત્યાં સુધી તમે તે ચા પાણી પી લો. પીતા પીતા બ્લોગ જોવો, મજા આવશે. તો ફાઇનલી મિત્રો અમે ગેલપ્સ હોટલે પહોંચી ગયા છીએ. અમારા મિત્ર, પરમ મિત્ર બાવલીભાઈ દિવ્યરાજસિંહ તણસાની હોટલ છે ગેલપ્સ, જુઓ તમે. તો અહીંયા અમે ભાવનગર જઈએ, એક રસ્તામાં હોટલ આવે એટલે અમે ઊભા જ રહીએ છીએ ચા પાણી પીવા માટે. હમણાં મળી જાય. જો અમે બેઠા છીએ, જે અમે ભાડા નથી. તો ફાઇનલી મિત્રો ચા પાણી પી લીધા છે અમે લોકોએ. હવે મિલનદેવ જો પાછળથી આવે છે. હોટલ છે અમારે દિવ્યરાજસિંહની, જો તણસા આખી ગેલપ્સ. તમે લોકો પણ આવજો, આ બાજુ આવો તો હોટલે મજા આવશે. નાસ્તા પાણીની, ચા પાણીની વ્યવસ્થા છે, પીઝા છે, સાઉથ ઇન્ડિયન છે, તમામ વસ્તુની જમવાનું મળશે. અને રેસ્ટોરન્ટ પણ છે, એટલે ચા પાણી નાસ્તાની તમામ વ્યવસ્થા છે અહીંયા. અને છોકરાને રમવા માટે બગીચો પણ છે, જુઓ. અહીંયા હિસકા બિસ્કા ને ખાસ ઇલેક્ટ્રિક ગાડીનું ચાર્જર પણ છે અહીંયા. કોઈ ચાર્જિંગ કરવા આવે તો વાંધો ન આવે. તો ફાઇનલી મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ ભાવનગર ટર્મિનલ. જુઓ તમે જોઈ શકો છો, આ છે ભાવનગરનું રેલવે સ્ટેશન આખું. તો વિરેનભાઈ અને મહેમાન મિલનદેવે સામાન ઉતારી લીધો છે. અને હવે અમારે જવાનું છે મહેમાનને મૂકવું અંદર. જોવા રાષ્ટ્રધ્વજ ફરકે છે મસ્ત એકદમ. આ છે ભાવનગર ટર્મિનલ. તો હિરેનભાઈ બધા લોક મારે છે ગાડીને. તો બન્યા રહેજો બધા બ્લોગમાં. અંદર જઈ રેલવે સ્ટેશન બતાવો તમને ભાવનગરમાં. નવું રેલવે સ્ટેશન હમણાં બનેવું છે, જોરદાર છે ને. જો જુઓ તમે, મસ્ત મોદીજી ટ્રેક્ટરને ખેડૂત સાથે, એ નયા ભારત
અહીંયા રેલવે સ્ટેશન. બધો સામાન ચેકિંગ થાય છે. અહીંથી અમારે નીકળશે બેગ. જો મિલન જો લેવા મીણા છે. ચેકિંગ થઈ ગયું છે બેગનું. જાય અંદર. ઉજ્જવલ ભારત, સમૃદ્ધ ભારત. અમે લોકોએ ટ્રેન આગળ હાલતા તો જોઈ છે, પણ જો અહીંથી રિવર્સ આવે ટ્રેન. જોઈ દેખાય તમને? હમણાં દેખાય. જો આવા દે દેવ કહેતો ને, ટ્રેન રિવર્સ આવે. જો ભાવનગર. હો ખાલી રાખો, ખાલી રાખો. વેરાવાળ, ભાવનગર, બાંદ્રા. હો રિવેસ હાલો. ભાવનગરમાં ટ્રેન રિવેસ હાલતી જોવા મળી. શું કેવું દેવાની વિશે? બહુ ચકાચક, મજા આવી. મજા આવી ગઈ ને? હા, એમ સલાહ સૂચન મેં આપ્યું હતું. આ પાછો જોજે ટાટા તો આવું છે અમારું ભાવનગર. આ રેલવે સ્ટેશન છે. જો આખું મસ્ત. તો ફાઇનલી મહેમાનને અમે ટ્રેનમાં બેસાડી દીધા છે. હિરેનભાઈ, હું મિલનદેવ ત્રણેય નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો હવે આ પેઢી છે અમારી ગાડી, લઈને સીધા પાછા ઘરે જશું. 2-3 મિત્રોને મળવાનું છે, પહેલાં મળી લઈએ ભાવનગરમાં. અમારે વીડી આપવાને પથ્થુભાઈને સત્યમ બાપુને ફોન કર્યો, પણ એ લોકો તો અમદાવાદ છે. તો વીડીભાઈને ફોન કરીને મળીએ. તો ત્યાં સુધી તમે બધા અહીંને જ રહેજો, ક્યાંય જતા નહીં. આદરણીય વિધિભાઈ માન આપીને આવ્યા છે અમને ભાવનગરમાં. આવવા જુઓ, આ છે ભાવનગરનું બહુ મોટું નાક. આ છે અમારો પથ્થુભાઈ. પથ્થુભાઈની દુકાન છે. જુઓ તમે, આ રજવાડું અમારે નાનું હુનું. ને હવે અમે વિડીભાઈને મળ્યા. બહુ આનંદ છે, બહુ મજા આવી છે. તમે બધા બન્યા રહેજો, ઘણા બધાને મળવાનું છે આપણે. બરોબર.